બટાકાવાળા ખાવા હોય તો આવી શકો છો. બટાકાવાળા ખાવા તો ફ્રીમાં આવી શકો છો. ફ્રીમાં ખવડાવવાના બધાને. ફ્રીમાં આય પૈસા કેટલા પૈસા? એક પ્લેટના 30 અને રૂપિયા. આપડા સબસ્ક્રાઈબર જોડે પૈસા ના લેવાય. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજે જવાનું હતું બહાર, તો હું સવાર વહેલા 7 વાગે નવી ધોઈને તૈયાર થઈ ગયેલો. પણ બહાર તો જોયું તો વરસાદ બરાબરનો ચાલુ છે. બહુ વરસાદ ચાલુ છે સવારનો. આ ખેતર બધા ભરાઈ ગયા પાણીથી. બહુ વરસાદ પડ્યો. મારે એક બેબી સવારના ઓર્ડરમાં જવાનું હતું. મેં મારા 2 કેમેરા લાઇટિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું, પણ વરસાદ તો બરાબર ચાલુ થઈ ગયો હતો. એટલે હું ક્યારનો બેસી જ રહ્યો છું. વાગી ગયા છે 8:30. તો હવે જોઈએ, ટાઈમ હતો 8 વાગ્યાનો, પણ હવે જોઈએ કેટલા વાગે જવાય છે. તો બ્લોગમાં બને રહેજો, મજા આવશે. ફાઇનલી થોડો વરસાદ ઓછો થયો છે અને અમે નીકળી ગયા છીએ ગાડી લઈને. મારા કાકાનો છોકરો કિશન છે અને મારા પપ્પા હતા ડ્રાઇવિંગમાં. એ ત્યાં માવો લેવા ગયા છે દુકાન પર. તો વરસાદ તો ઓછો થોડો થયો છે, પણ બહુ પાણી ભરાઈ ગયું છે. Make you cry and I don't wanna fight with you. ફાઇનલી પેટ્રોલ પંપે તો આવી ગયા છે અને પેટ્રોલ પૂરા ઉભા રહ્યા છે. અત્યારે અમે થોડો વરસાદ ચાલુ છે. ફાઇનલી બેબી શોનો ઓર્ડર પતી ગયો છે અને હું ઓર્ડર પતાવીને બેઠા છે. કિશન શું કહે ભાઈ, પતી ગયું? હા, પતી ગયું. વરસાદ તો બરાબરનો બહાર ચાલુ છે. ખતરનાક વરસાદ બંધ જ નહીં થયો. કેમનો ચાલુ છે? 3 કલાકનો. જ્યારથી આવ્યા ત્યારથી વરસાદ ચાલુ જ છે. તો હવે ઘરે જઈશું. આ બેગ બી તૈયાર કરી નાખી છે. આ મારી લાઈટ છે. હવે ઘરે નીકળશું અમે. પાછો આવી ગયો છું ને આવી ગઈ છે આપણા જોડે ચિઠ્ઠી, જેમાં લખેલું છે શાક. તો આપણે શાક માર્કેટે જવાનું છે, શાક લેવા અત્યારે. અને કંઈક બટાકા વડા બનાવવાના છે ઘરે. તો બટાકા ને એવું બધું લેવા જવાનું છે આપણે. આ લખેલું છે બધું. તો જઈશું હવે ગામમાં શાક લેવા. શાક લઈને આવશું ઘરે. પછી બટાકા વડા બનાવવાના છે ઘરે આવીને. શાકભાજી લઈને હું આવી ગયો છું અને બટાકા વડા બનાવવાનું ચાલુ થઈ ગયું છે પ્લાનિંગ. તો જઈએ ને જોઈએ કે કુકિંગ સ્ટાર, કુકિંગ માસ્ટર કેમનું બટાકા વડા બનાવે છે. તો જોઈ લઈએ આપણે. તો આવી ગયા છે. બની ગયા. હજુ બટાકા બાફવાનું ચાલુ કર્યું છે. બાફી દીધા બટાકા, બાફી દીધા છે. ફાઇનલી મસાલો તૈયાર થઈ ગયો છે. આજે તો બટાકા વાળાનો આ શીરું છે. આ મસાલો હવે આમાં તરવાના છે બટાકા વાળા મસ્ત. તો આજે તો કુકિંગ સ્ટાર, ઘરમાં નવી રેસીપી બની રહી છે. નવી મસ્ત રેસીપી, જોરદાર બટાકા વાળાનો મસાલો છે. ખતરનાક. સ્વાદ કેવો છે? સારો કે ખરાબ? ચાખ્યા ફરી ખબર પડે. ચાખ્યા પછી ખબર પડે કે બટાકાવાળા ખાવા હોય તો આવી શકો છો. બટાકાવાળા ખાવા તો ફ્રીમાં આવી શકો છો. ફ્રીમાં ખવડાવવાના બધાને. ફ્રીમાં આય પૈસા. કેટલા પૈસા? એક પ્લેટના 30 રૂપિયા. અને આપણા સબસ્ક્રાઈબર જોડે પૈસા ના લેવાય. ફ્રીમાં ખવડાવવા પડે. હજુ તો અમારા પૈસા નહીં આવતા બકા એટલે. એ વાત કી ના તूने. તો આ લાડવા બનાવીને બટાકા વડાના મસાલાના અંદર તેલમાં મૂકવા માંડ્યા છે. મસ્ત ખતરનાક બટાકા વાળા દેખાય છે. તો તૈયાર થઈને તમને બતાવું. ચલો. બારી ના કાઢું બટાકા વાળા. બારી ના કાઢું ભાઈ. બની ગયા છે મસ્ત. વરસાદના મોસમમાં ગરમ ગરમ બટાકા વડા. વરસાદના મોસમમાં ગરમ ગરમ બટાકા વડા. તો બધા બની ગયા એટલે તમને બતાવું. ચલો. મિત્રો, ચોમાસામાં બટાકા વડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો હું થોડાક સમયમાં રિવ્યૂ કરી દઈશ કે બટાકા વડા કેવા બને છે. તો બની જ જવાયા છે. મસાલો પતી ગયો છે. બની ગયા બધા. બની જ ગયા છે બધા. તો હું થોડા સમયમાં રિવ્યૂ કરી દઈશ. ફાઇનલી બટાકા વડા બધા બની ગયા છે. ટ્રાય કરી લીધું છે ને રિવ્યૂ મસ્ત છે બટાકા વડા. અને આ વરસાદના મોસમમાં ખાવાની મજા આવે છે.
તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો. અને મારી ચેનલમાં નયા હોય તો ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે. Wanna fight with you.